સુરત શહેરના ગોપીપુરાના એક અપાર્ટમેન્ટમાં દારૂ પાર્ટી સાથે જુગાર રમાતા જનતાએ રેડ પાડી। મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ દારૂ પીને જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી। કાગડાવાલા એપાર્ટમેન્ટમાં માથાભારે શખ્સોની ધાબા પર દારૂ પાર્ટી ચાલી રહી હતી, સાથે જુગાર પર રમી રહ્યા હતા। તે દરમિયાન ફ્લેટના રહેવાસીઓએ જનતા રેડ કરીને રંગે હાથ પકડ્યા, ત્યારે ધાબા પરના દારૂ સાથે જુગાર પર રમવામાં આવી રહ્યો હતો। ધાબા પર અચાનક જ એપાર્ટમેન્ટના લોકોએ છાપો મારી દારૂ પાર્ટી કરી અને જુગારીઓને ભાગદોડ કરતા રંગે હાથ પકડ્યા અને વિડીયો પર તેમનો લીધો। એપાર્ટમેન્ટના લોકોએ માથાભારે શખ્સોના રંગમાં ભંગ પાડતા રોષે ભરાયા લોકો, જેને લઈને માથાભારે શખ્સોએ જનતા રેડ કરવા આવેલા રહીશો પર જીવલેણ હુમલો કર્યો હતો અને વાહનોમાં તોડફોડ કરી હતી। આ મારામારીની ઘટનાને લઈને એક મહિલાને ઈજા પર પહોંચી, જેને લઈને સમગ્ર મામલો સુરતની પોલીસ સ્ટેશન અઠવા ગેટે પહોંચ્યો હતો। નોંધનીય છે કે આ ઘટનાને પગલે એપાર્ટમેન્ટના રહેવાસી જુબેર અઝીઝ શેખે ફરિયાદ નોંધાવી છે। તેમણે જણાવ્યું કે અહીં અગાસી પર અવારનવાર દારૂ પાર્ટી થાય છે અને જુગાર રમાય છે, જેથી મહિલાઓ અને અહીંના રહેતા સ્થાનિકોને ભારે તકલીફ થાય છે। ફરિયાદમાં તેમણે આસિફ બાપ્તી, નાઝમીન, આકિબ, યુસુફ, અતીક, શબનમ, એઝાઝ, આલિયા બાપ્તી, બાબા હંસોટી સહિત 10 લોકો વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં રાઇટિંગનો ગુનો દાખલ થયો છે। ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ઉપર આટલા લોકો છે, 1 2 3 4 5 6 7 8 લોકો છે અહીંયા। આ લોકો જોઈ લો, બધા જુગાર રમતા હોય છે। આ લોકો છે અહીંયા, એમના ફોટા છે બધા લોકો, આટલા બધા ઉતરે છે અહીંયાથી છે। આ લોકો બધા જ છે અહીંયા જુગાર રમતા છે। આ ભોજડીનો અમારા એપાર્ટમેન્ટમાં જુગાર રમે છે। આ એક લુખ્ખો છે આવ્યો, આ લોકો બધા ભાગે છે અહીંયા। સાહેબ જોઈ લો, બધા આ લોકો બધા ભાગે છે અહીંયા, જુગાર રમતા રમતા ભાગે છે। આ બધા ભાગે છે જુગાર રમતા। આ લોકો અડ્ડાનો દારૂનો અડ્ડો ચલાવે છે। આ લોકો બધા જોઈ લો।